નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે ભાવિકા અને હું છું આપની સાથે વિક્રમ। સુરતમાં ગત 29 અને 30 મે 2026ના રોજ ભીડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે 100 જેટલા મકાનો ડિમોલેશન કરી દેવામાં આવ્યું। સુરતના નાસિરનગરમાં આ કથિત નકલી ડિમોલેશનનો મામલો દિવસે ને દિવસે વધુ ગૂંચવાતો જઈ રહ્યો છે। એક તરફ તપાસ સમિતિની રચના કરીને કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ હજુ સુધી કોઈ પણ જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં નથી આવ્યા। અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કોર્પોરેશનના જ બે અધિકારીઓના નિવેદન એકબીજાથી વિપરીત આવી રહ્યા છે। વિક્રમ, બિલકુલ, એટલે કાર્યપાલક ઇજનેર જાંગ રામજીવાલા કહે છે કે કોર્પોરેશને કોઈ ડિમોલિશન કર્યું જ નથી, જ્યારે એડિશનલ સિટી ઇજનેર આશિક નાયકનો એવો દાવો છે કે ડિમોલિશનની કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી છે। જો ડિમોલિશન થયું જ નથી તો આ મકાનો કોણે તોડ્યા, અને જો થયું છે તો તેની જવાબદારી કોણ લેશે? બીજી તરફ નોટિસ વગર મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના પણ આક્ષેપની વચ્ચે અનેક પરિવારો આજે પણ બાળકો સાથે ખુલ્લામાં રહેવા મજબૂર છે અને તંત્ર પાસેથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે નાસિરનગર ડિમોલેશન મામલે સત્ય શું છે અને આખરે કોણ જવાબદાર છે? આ બધાની વચ્ચે ધારાસભ્ય વિનુ મોરડિયા પર સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીએ ઘૂસણખોરોને સપોર્ટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। વિનુ મોરડિયા કહી રહ્યા છે કે કાજલબેનને જેણે બ્રીફિંગ કર્યું તે મામલાનું તે ખોટું છે। તમામ મુદ્દા પર આજે ચર્ચા કરીશું। સૌથી પહેલા મુખ્ય સમાચાર જે આપણી પાસે સામે આવ્યા હતા સુરતના એ નાસિરનગરમાં કે જ્યાં કથિત નકલી ડિમોલેશનનો કેસ તપાસ કમિટીના નામે માત્ર સમય પસાર થઈ રહ્યો હોય તેવા અહીંયા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, હજુ પણ કોઈ પણ અધિકારી સામે કાર્યવાહી થઈ નથી। માત્ર તપાસ કમિટીની રચના કરીને સમય પસાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવા અહીંયા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે લોકોના ઘર તોડવામાં આવ્યા છે, તે અહીંયા ઘર વિહોણા, છત વિહોણા રજડી પડ્યા છે। નોટિસ વગર જ કાચા પાકા મકાનો તોડીને લોકોને બેઘર કરવામાં આવ્યા છે। ઘર વિહોણા લોકો હજુ બાળકો સાથે ખુલ્લામાં રહેવા મજબૂર થયા છે। તંત્ર તરફથી હજુ પણ કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। તપાસ સમિતિની રચના છતાં અધિકારીઓ રજા પર છે। કથિત નકલી ડિમોલેશનને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અહીંયા જે આ અધિકારીઓના નિવેદન પણ સામે આવી રહ્યા છે। બે અલગ અલગ પ્રકારના નિવેદન કેમ મળી રહ્યા છે? અહીંયા તંત્ર કહી રહ્યું છે કે ડિમોલેશન અમારા દ્વારા કરવામાં જ નથી આવ્યું, ત્યારે બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડિમોલેશન જે છે એ કાયદાની હદમાં રહીને કરવામાં આવ્યું છે। પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ડિમોલેશન કોણે કર્યું છે? આ કથિત જે નકલી ડિમોલેશનનો મુદ્દો છે, જેમાં કોર્પોરેશનના બે અધિકારીઓ જે અલગ અલગ નિવેદન આપે છે ભાવિકા, એક અધિકારી કહે છે કે કોર્પોરેશને ડિમોલેશન કર્યું જ નથી અને બીજો અધિકારી કહે છે કે ડિમોલેશન કાયદામાં રહીને કરવામાં આવ્યું છે। બિલકુલ, કાર્યપાલક ઇજનેર જયાંગ રામજીવાલાએ નિવેદન આપ્યું કે સુરત કોર્પોરેશને નથી કર્યું ડિમોલેશન। એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકે નિવેદન આપ્યું કે આ કોઈ ભૂતિયા ડિમોલેશન નથી। એટલે કે વિચાર તો કરો કે હવે બંને અધિકારીમાંથી સાચું કોણ, તે મોટો સવાલ થઈ રહ્યો છે। બંનેના નિવેદન અલગ અલગ સામે આવી રહ્યા છે અને બંને વિરોધાભાસી નિવેદન આપી રહ્યા છે। એક અધિકારી કહી રહ્યા છે કે ડિમોલેશન તંત્ર દ્વારા નથી કરવામાં આવ્યું અને બીજા અધિકારી કહી રહ્યા છે કે આ કોઈ ભૂતિયા ડિમોલેશન નથી પરંતુ તંત્રએ કર્યું છે। હવે આ બે અધિકારીમાંથી સાચું કોણ એ મોટો સવાલ થઈ રહ્યો છે અને આની વચ્ચે મુદ્દો એટલા માટે વધુ ગરમાઈ રહ્યો છે કે હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે। જી હા, સુરત નકલી ડિમોલેશન મામલે હવે હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ વિનુ મોરડિયા પર પ્રહાર કર્યા અને જે પ્રકારે વિનુ મોરડિયા છે તેમનું અને જમીન માલિક વૃદ્ધાનો વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું કે ધારાસભ્ય વિનુ મોરડિયા ઘૂસણખોરોના સમર્થનમાં આવ્યા। સુરતમાં ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। બુલડોઝર એક્શન કરનાર અધિકારી પર કાર્યવાહીની માંગ કરી। ડિમોલેશન કરનારા અધિકારીઓની તરફેણમાં આવ્યા છે કાજલ હિન્દુસ્તાની। કાજલ હિન્દુસ્તાનીએ ડિમોલેશનને યોગ્ય ગણાવ્યું છે। એટલે કે આ સમગ્ર મામલામાં કાજલ હિન્દુસ્તાનીએ ઝંપલાવ્યું છે અને તેમનું નિવેદન સામે આવી રહ્યું છે કે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા છે તે ઘૂસણખોરોને સપોર્ટ કરી રહ્યા છે। એક જે વૃદ્ધા છે, જે માલિક હોવાનો દાવો કરે છે, તેમનો વિડીયો પોસ્ટ કર્યો છે અને ખાસ કરીને ગેરકાયદે બાંધકામ તોડી પડાયા હોવાને લઈને અધિકારીને સપોર્ટ કરતા હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાની છે તે હાલ તો જોવા મળી રહ્યા છે। બિલકુલ, એટલે અહીંયા કાજલ હિન્દુસ્તાની દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે, જે એક્સ પર પોસ્ટ કરવામાં આવી, તેમાં બે એમણે વિડીયો મૂક્યા છે। એક વિડીયો કે જ્યાં જે રીતે વિનુ મોરડિયાનો વિડીયો છે અને બીજી બાજુ એ વૃદ્ધાનો વિડીયો છે। જે વૃદ્ધાની વાત કરવામાં આવી રહી છે કે ત્યાં એ માતાજી એવું કહી રહ્યા છે, એ બા જે છે એવું કહી રહ્યા છે કે તે એ જમીનના અસલી માલિક છે
અને તેમણે સુરત પ્રશાસનને આ જમીન જે છે એ સ્કૂલ બનાવવા માટે માંગી હતી, ત્યારે દાનમાં આપી હતી. અને એ જે જમીન છે ત્યાં સ્કૂલ નથી બની, પણ 500 થી વધારે અવૈધ લોકો કે જે ઝોપડી બનાવીને ત્યાં રહી રહ્યા છે અને જેમનું આ ડિમોલિશન થયું છે. એટલે આજે આક્ષેપ કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવ્યો છે. આ બુલડોઝર એક્શન અધિકારી પર જે કાર્યવાહીની માંગ થઈ રહી છે, પણ અહીંયા આ તમામ જે વસ્તુઓ સામે આવી રહી છે એક બાદ એક, પણ અહીંયા એ લોકોનું શું કે જેના ઘર તૂટ્યા છે, એ લોકોનું શું કે જે બેઘર થઈને અહીંયા પોસ્ટર લગાવીને અહીંયા પોતાના જે કાર્યવાહી થઈ છે તેની માંગ કરી રહ્યા છે, તેના પર એક્શન થાય, એ અધિકારીઓ પર એક્શન થાય તેની માંગ કરી રહ્યા છે. એ લોકોને લઈને પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે. ત્યારે સુરતના નાસિર નગરની અંદર જે ડિમોલેશનનો મામલો છે કે જ્યાં જે વિનુ મોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું હતું, કાજલબેન દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમાં વિનુ મોરડિયાએ કહ્યું હતું કે હિન્દુત્વમાં સવાલ કરે, અમે જવાની આમાં પૂરી કરી છે. ત્યારે બેનને જેણે બ્રીફ કર્યું છે તેને મારાથી તકલીફ હોઈ શકે, કાજલબેન સાથે લડવાનો મારે કોઈ પ્રશ્ન નથી, બેનને જે લાગ્યું તે કીધું, તેનાથી મને કોઈ તકલીફ નથી, જેના રોટલા શેકાતા નથી તે લોકો આવા બ્રીફિંગ કરતા હોય છે તેવું અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે. આ સમગ્ર મુદ્દા પર ચર્ચા કરીશું. જે પ્રકારે કહી શકાય કે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અસલમ સાયકલવાળા કોંગ્રેસ નેતા પણ આપણી સાથે જોડાયા છે. અસલમભાઈ, આપનું પણ સ્વાગત છે. અને કાજલબેન હિન્દુસ્તાની પણ જોડાયા છે, મહિલા આગેવાન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા અસલમભાઈ આપની પાસે આવવા માંગીશ. નાસિરનગરમાં ડિમોલિશન કરવામાં આવ્યું, નકલી ભૂતિયા કહેવામાં આવી રહ્યું છે. બે અધિકારીઓ નિવેદન આપી રહ્યા છે. એક અધિકારી કહે છે કે અમે નથી કર્યું ડિમોલિશન, બીજા અધિકારી કહે છે કે હા અમે ડિમોલિશન કર્યું છે. ખરેખર આ નાસિરનગરમાં થયું શું હતું? લોકો બેઘર થઈ ગયા છે, બિલ્ડરનું ક્યાંક આમાં ખેલ હોય તેવું લાગી રહ્યું છે. શું કહી રહ્યા છો આપ? આ નાસિરનગર વસાહત એને આપણે શોર્ટમાં બતાવી દઉં, નોંધ આપી દઉં કે 55 થી 60 વર્ષ થઈ ગયા એ સ્થળ પર વસવાટ લોકો કરતા હતા. ત્યાં રહેનારા લોકો ગરીબ શ્રમિક પરિવારના છે ને જે 110 પરિવારો એના અસરગ્રસ્ત થયા છે. સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસના મેળા પીપળામાં બિલ્ડરના લાભાર્થે જે મિશન પાર પાડ્યું ડિમોલિશનનું, એમાં માત્ર મુસ્લિમો નહીં 4 પરિવાર હિન્દુ સમાજના પણ છે. આ કાજલબેનની જાણકારી માટે 55 થી 60 વર્ષ થઈ ગયા, 45 વર્ષ જૂના એ લોકોના ઘરના વેરા બિલ આવે છે. વેરા બિલ પર કતારગામ ઝોન લખેલું છે, સ્પષ્ટપણે જમીન માલિકમાં નામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. ત્રીજી મહત્વની વાત, કાજલબેન જેમ કહે છે કે ઘૂસણખોરો હતા, બાંગ્લાદેશી હતા. બેન, આપના નોલેજ ખાતર કહું, આજ દિન સુધી નાસિરનગર વસાહતમાંથી 1995થી રાજ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના અમારા ગુજરાતના સુરતના ઉપ મુખ્યમંત્રી રાજભાઈ સંઘવીના જે અંડરમાં આવે છે ગૃહ વિભાગ, છેલ્લા 4 વર્ષથી એક પણ બાંગ્લાદેશી શોધી નથી શક્યા એ સ્થળ પરથી. એટલે જે વસવાટ કરનારા હતા ભારતીય નાગરિકો હતા, સમગ્ર મામલો વર્ષોથી વસવાટ કરતા હતા. છૂટક મજૂરી કાજલબેન પર જે આક્ષેપો કર્યા છે તેમને જવાબ આપ્યો છે, તેમની પાસેથી પણ આપણે જવાબ લઈ લઈએ. કાજલબેન, નાસિરનગરનો સમગ્ર મામલો છે તેમાં અસલમભાઈ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એવું નથી કે ફક્ત મુસ્લિમ નાગરિકોના ઘર તૂટ્યા હોય, હિન્દુ પરિવાર પણ ત્યાં હતા. પરંતુ શું લાગે છે કે ખરેખર આમાં થયું છે શું? તંત્રનો કોઈ ખેલ છે, બિલ્ડરનો કોઈ ખેલ છે કે ખરેખર ઘૂસણખોરો છે તેમના ગેરકાયદેસર ઘર તોડી પાડવામાં આવ્યા? બેન, મને તો સીધી વાત સમજાય છે. જે આના માલિક છે, જે પારસી બેન છે ગુલ્લુબેન, એમનો મેં વિડીયો નાખ્યો છે. એ વિડીયો આપ સ્પષ્ટ રૂપે સાંભળો. એ શું કહે છે કે હું વૃદ્ધ છું, મારી જગ્યાએ મેં એસએમસી ને આપી, એ સ્કૂલ બનાવવા માંગતા હતા, સ્કૂલ તો ન બની, એના ઉપર આટલા અવૈધ અતિક્રમણો થઈ ગયા. હું રજૂઆત કરીને થાકી ગઈ, પણ હું વૃદ્ધ છું, મારું કોઈ સાંભળતા નથી. હું તો આ વિષયમાં હર્ષભાઈને બી મળવાની છું, એને કીધું. બીજી જગ્યાએ જે એસએમસી ના આશીષભાઈ છે, ઉચ્ચ અધિકારી છે, આશીષભાઈ શું કહે છે કે આ બરાબર કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ ખોટી કાર્યવાહી છે નહીં. ત્રીજી વાત એ છે કે વિનોદભાઈ આ કાર્યવાહીના અગેન્સ્ટ છે ને એમ કહે છે કે આ જે કાર્યવાહી થઈ એમાં જે અધિકારી છે, પોલીસ વાળા છે, બધા ઉપર દંડનીય કાર્યવાહી થવી જોઈએ. તો મેં મારો પક્ષ એ મૂક્યો કે ભાઈ આમાં અવૈધ અતિક્રમણ હોય એટલે અવૈધ અતિક્રમણ ઉપર કોઈ વર્ષથી રહે કે 500 વર્ષથી રહે. અવૈધ તો બાબરી ઢાંચો બી હતો ને, 500 વર્ષ જૂનો પાડી નાખ્યો ને, તો 50-60 વર્ષની ક્યાં વાત આવે છે? જે અવૈધ હશે એ બધું જ હશે, કોઈનું બી હોય. આમ તો હું કાલ ઉઠીને સરકારી જમીન ઉપર બેન તમે ને હું બંગલા બાંધી લઈએ અને 20 વર્ષ પછી કાર્યવાહી થશે એટલે શું આપણે છાતી કૂટીને રોશો? તમારી પાસે જો જગ્યા ન હોય રહેવા માટે તો સરકારે આવાસ યોજના કાઢી છે. છતાં પણ હું તો મુસ્લિમ સમાજને કહું છું કે તમારો વક્ફ બોર્ડ છે, બહુ મોટો ઠેકેદાર બનીને બેઠો છે, તો વક્ફ બોર્ડ વાળા કેમ ગરીબ મુસલમાનોને પોતાની વક્ફની જગ્યા ઉપર રહેવા નથી દેતા?
શું કામે સરકારી જગ્યા ઉપર અને પ્રાઇવેટ માલિકીની જગ્યા ઉપર અવૈધ અતિક્રમણ કરે છે? બીજું વાત, મારે કોઈથી કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી. હું લવ જિહાદ, લેન્ડ જિહાદ ને ધર્માંતરણ ઉપર ગ્રાઉન્ડ ઉપર કાર્ય કરી રહી છું ને મારા માર્ગમાં જે બી આવશે, પક્ષ હોય કે વિપક્ષ હોય, બધાને એક્સપોઝ કરીશ. જમીન જિહાદ ચાલવા નહીં દઈએ. સરકારી પ્રોપર્ટી હોય કે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી હોય કે પબ્લિક પ્રોપર્ટી હોય, એના ઉપર કોઈ પણ જિહાદી અવૈધ અતિક્રમણ કરશે એટલે કાજલ હિન્દુસ્તાની શક્તિ ઉપર ઊભી રહેશે. ને તમારા ચેનલના માધ્યમથી ગુજરાતના દરેક રહેવાસીને કહું છું કે તમારા ઇલાકામાં કોઈ પણ જિહાદીએ તો કોઈ પણ સરકારી કે પબ્લિક પ્રોપર્ટી કે પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર અવૈધ અતિક્રમણ કર્યું હોય તો તમે મને સંપર્ક કરજો. મારું સ્પષ્ટ છે. આ મોરડિયાભાઈ એમ કહે છે કે હું કોઈના વાતમાં આવી છું, તો હું કઈ નાની બાળકી નથી કે ઘર ઘરાઓ બેન નથી. વર્ષોથી અમે ગ્રાઉન્ડ ઉપર કાર્ય કરી રહ્યા છે. મારે કોઈથી પર્સનલ દુશ્મની નથી, ના તો ઈ મારો સગો ના કોઈ બીજો મારો સગો. અહીંયા વિષય લેન્ડ જિહાદનો છે એટલે કાજલ હિન્દુસ્તાની વચ્ચે પડી છે ને હું એસએમસી ના દરેક અધિકારીઓના સમર્થનમાં છું, પોલીસના સમર્થનમાં છું ને સરકારના સમર્થનમાં છું. બિલકુલ બિલકુલ. વિનુભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. વિનુભાઈ, આ સુરત ડિમોલેશન જે કથિત નકલી ડિમોલેશનની વાત થઈ રહી હતી, પણ હવે તો જે નિવેદનો સામે આવી રહ્યા છે, આ રોજ એક નવો મુદ્દો, એક નવો વળાંક અહીંયા જોવા મળી રહ્યો છે. શું કહેશો આપ? હવે એ જવાબ એ લોકો જ આપે, કારણ કે જવાબ બદલાતા રહે છે અને જે પ્રકારે નિવેદન થાય છે એના વળી વળીને મને પૂછવામાં આવે છે, તો મને એવું લાગે છે કે એનો સાચો પ્રેસ કરીને એ લોકો જવાબ આપી દે તો જે સ્પષ્ટતા થઈ જાય. જે શંકાના દાયરામાં જે છે જો પહેલેથી સ્પષ્ટતા કરી નાખે તો આ પ્રશ્ન ઉભો થતો જ નથી. પણ જે પ્રકારે જવાબ અલગ અલગ આવે છે એટલા માટે જ આ પ્રશ્નને વધારે ગૂંચવવામાં આવ્યો. વિનુભાઈ, સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે કયા આધાર પર આપ એમ કહી રહ્યા છો કે આ ડિમોલેશન નકલી થયું હતું? જે પ્રકારે કહી શકાય કે આશિષ નાયક જે સિનિયર કાર્યપાલક ઇજનેર છે એ તો કહી રહ્યા છે કે આ ડિમોલેશન અમે કર્યું છે, કોઈ ભૂતિયા નથી. એ બંનેને, મીડિયાને પણ એવું કીધું હતું કે અમે ડિમોલેશન નથી કર્યું. કાર્યપાલક ઇજનેરે મને પણ સંકલનના બેઠકમાં બધા ધારાસભ્યોની હાજરીમાં મને કીધું હતું કે આ જે ડિમોલેશન છે એ અમે કર્યું નથી. એટલે ત્યાંથી વાત પતી ગઈ હતી. ફરીથી પાછા લોકો તમે મીડિયા દ્વારા જ મને બતાવવામાં આવ્યું કે તમે એમ કહો છો કે કોર્પોરેશને નથી કર્યું, તો મને પાછો પ્રશ્ન કર્યો કે આ અધિકારીઓ જે ના પડે એ અધિકારીઓ સ્થળ ઉપર છે, જે એમ કહે છે કે અમે ગયા જ નથી તો સ્થળ ઉપર દેખાય છે. એટલે સહજ રીતે મેં કીધું કે આ શંકાના દાયરામાં તો અધિકારીઓ આવે છે, જે અધિકારી જે આમાં ડ્યુટી ઉપર આમાં જેની જવાબદારી હતી એ પણ ત્યાં હાજર હતા, તો કોર્પોરેશને કીધું નથી, સૂચના નથી આપી તો કઈ રીતે ત્યાં હાજર હોય? એટલે શંકાના દાયરાના કારણે મેં કીધું હતું કે ભાઈ આ પહેલા જે અધિકારીઓ જે છે સ્થળ ઉપર એને ફરજ મોકૂફી કરવી જોઈએ અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ, એ મેં કીધું હતું અને એ હજી પણ હું કહું છું. બિલકુલ. પણ કાજલબેન, અહીંયા જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે આપના દ્વારા પણ કે અહીંયા ઘૂસણખોરો રહી રહ્યા હતા, આક્ષેપો કયા આધારે કરી રહ્યા છો? માત્ર એ દાદીનો જે વિડીયો આવ્યો છે એના આધારે જ કરી રહ્યા છો આપ? ભાઈ, મારી પાસે રિપોર્ટ છે. હવે તો હું આજથી તો હવે હું આ કામ ઉપર લાગી ગઈ છું. રોજ એવા વિડીયો નાખીશ કે જેમાં અવૈધ બંગલાદેશીઓ, ઘુસપેઠીઓ જે કતારગામમાં રહે છે એ પોતાના દુકાનને, પોતાના પેલા ઠેલા લઈને બેસે છે, એવા અવૈધ મકાનો કતારગામમાં ઘણી જગ્યા બનેલા છે. હવે તો હું રોજ એક નાખીશ અને રોજ આપણે આ વિષય ઉપર ચર્ચા કરશું જ્યાં સુધી કતારગામને અવૈધ ઘુસપેઠિયા ને અવૈધ અતિક્રમણથી મુક્ત નથી કરી લેતા આપણે. અવૈધ એટલે કે ક્યાંક કોર્પોરેશન દ્વારા તેને લાઇટ ન આપવામાં આવી હોય, ગેસ બિલ ન હોય કે પછી કોઈ જ પ્રકારની સુવિધા ન આપવામાં આવી હોય તંત્ર તરફથી, છતાં પણ એને કહી શકાય કે ઝૂંપડું બાંધી દેવામાં આવ્યું હોય, એને આપણે કહીએ છીએ ગેરકાયદેસર ઊભું કરી દીધું હોય. પરંતુ અહીંયા તો બેન એવું કશું જોવા મળ્યું ન હતું. અહીંયા લાઇટ બિલ પણ મળી રહ્યું હતું, પાણી કનેક્શન પણ મળી રહ્યું હતું અને ફક્ત લેન્ડ જિહાદની વાત નથી જે આપે કહી રહ્યો છો, આપ જે મુદ્દો ઉઠાવી રહ્યા છો ખૂબ સરસ છે, પરંતુ અહીંયા હિન્દુ પરિવાર પણ રહેતા હતા. શું કહેશો તેને લઈને? બેન, તમે મારી વાત સાંભળો. અહીંયા અમારા જામનગરમાં બી ચેલામાં આવી ઘણી જગ્યાઓ ગોચરની કાપીને કટકા કરીને જિહાદીઓને દેવામાં આવી છે ને વીજળીના કનેક્શન ને લાઇટના કનેક્શન બધા આવેલા છે ને બધાના બિલ આવે છે. એટલે તમે જે આ વાત કરો છો ને કે લાઇટ બિલ આવે છે, તો બેન લાઇટ બિલ તો પેલું બાબરી ઢાંચાનું અહીં આવતું હતું, તો શું એનાથી એની થઈ ગઈ? એ તો એ અધિકારીઓ ઉપર બી કાર્યવાહી થવી જોઈએ કે જે લાઇટના કનેક્શન આપે છે, જે નળના કનેક્શન આપે છે, ગલત રીતે કનેક્શન જાય છે ગોચરની જગ્યા. તમે, હું તો જમીન જિહાદ ઉપર કાર્ય કરી રહી છું ને, અમે તો પ્રેસિડેન્ટ શ્રીને ફાઇલો પહોંચાડી છે. આપને અટકાવવા માંગીશું. અહીંયા વધુ એક સમાચાર મળી રહ્યા છે. નાસિરનગર કથિત ડિમોલિશનનો કેસ, સુરતના નાસિરનગરનો કેસ કે જેમાં સાઉથ ઝોન ખાતે એસએમસીની બેઠક મળી છે. બેઠકમાં અહીંયા જે રીતે
મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેઠક રૂમ બહાર પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. ડિમોલેશનનું સત્ય છુપાવવા માટે મહાનગરપાલિકા આ પ્રયાસ કરી રહી છે. પોલીસે મીડિયા કર્મીઓને હોલમાં જતા અટકાવ્યા છે. સુરતમાં નાસિરનગરનો આ કથિત ડિમોલેશનનો કેસ કે જેમાં બેઠક મળે છે પણ બેઠકમાં મીડિયા કર્મીઓને અંદર આવવા જ નથી દેવામાં આવતા બેઠકમાં મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, એસએમસીની ટીમ અહીંયા બેઠક કરી રહી છે આ કથિત ડિમોલેશનના મુદ્દે, પણ અહીંયા મીડિયાને જ અંદર પ્રવેશવા દેવામાં નથી આવ્યું. બિલકુલ, શરૂઆતના ધોરણેથી જે પ્રમાણે કથિત નકલી ડિમોલિશન થયું છે તેને લઈને મીડિયા દ્વારા જે પ્રશ્નનો જવાબ માંગવામાં આવી રહ્યો છે તે પ્રશ્નનો જવાબ આપવાથી કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે પહેલાથી જ વાર્તા ફરી રહ્યા છે. ત્યારે આજે કથિત નકલી ડિમોલિશન મામલે બંધબારને જે પાલિકા કમિશનરના અધિકારીઓ જોડે છે તે બેઠક ચાલી રહી હતી અને જ્યારે મીડિયા અહીં પહોંચી ત્યારે મીડિયાને આ બેઠકથી દૂર રાખવાનો સંપૂર્ણ રીતે પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કે મીડિયા જાણે કોઈક જે મોટા આતંકવાદી હોય તે પ્રમાણે અહીં સિક્યુરિટી સ્ટાફના ધામે નાખી દીધા છે અને મીડિયાને અંદર પ્રવેશ આપવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મીડિયા જોડે પણ ધક્કા મુક્તિ છે તે હાલ માર્શલના જે અધિકારીઓ છે તે કરી રહ્યા છે. પાલિકાના જે ડેપ્યુટી કમિશનર થોડી વારમાં હાલ મીડિયાને સંબોધિત કરશે તેવી માત્ર આશ્વાસન રૂપે વાત કરવામાં આવી રહી છે અને સમય પસાર કરવામાં આવી રહ્યો છે. એટલે કયા સમયે મીડિયા કર્મીઓ ત્યાંથી ખસે અને આ અધિકારીઓ છટકબારી કરી જવાબ આપવાથી ભાગી છૂટે તેની વાત આ અધિકારીઓ જોઈ બેઠા છે. એટલે કથિત નકલી ડિમોલિશન મામલે જ્યારે મીડિયાને બિન અધિકૃત રીતે એડિશનલ સિટી એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યા છે ત્યારે મીડિયા કર્મીઓમાં પણ આ શબ્દને લઈને એક રોષ છે તે અહીં જોવા મળ્યો છે. મીડિયા એ પ્રજાના પ્રતિનિધિ હોય છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રશ્ન પૂછવાનો મીડિયાને સંપૂર્ણ જે સત્તાધિક અધિકાર છે અને આ અધિકાર છીનવવાનો કોઈના પાસે જે રાઈટ નથી. એટલે જ્યારે મીડિયા પ્રશ્ન કરે છે ત્યારે અધિકારીઓ પોતાની મનમાની કરી અને મીડિયાને જ ખોટી રીતે છીકરવાનો ક્યાંક એટલે રાકેશ, લાગી રહ્યું છે કે સત્યને સામે લાવવાનો પ્રયાસ મીડિયા કર્મીઓ કરતા હોય છે પરંતુ મનપા કંઈક સત્ય છુપાવવા માંગે છે એટલા માટે જ મીડિયા કર્મીઓને જતા અટકાવવામાં આવ્યા. એ બિલકુલ પાલિકાના જે અધિકારીઓ જેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો કાર્યપાલક ઇન્જિનિયર જે સેન્ટ્રલ ઝોનના જયાંશ શુભરામજીવાલા છે તેમણે શરૂઆતના ધોરણે જ્યારે કહ્યું હતું કે આ ડિમોલિશન પાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી તો બીજી તરફ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે જે નિવેદન આપ્યું છે તેના આ બંને નિવેદન વચ્ચે ઘણો વિરોધાભાસ છે. એડિશનલ સિટી એન્જિનિયર જ્યારે જણાવી રહ્યા છે કે પાલિકાએ અધિકૃત રીતે અહીં દબાણો દૂર કરવા અને ડિમાર્કેશનની કામગીરી કરવા માટે ગઈ હતી. એટલે ડિમોલિશનનો ફોડ તો પાડવો જ નથી પરંતુ મીડિયાને કઈ રીતે ખોટી રીતે છીકરવું તેનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે. મીડિયા સત્ય લાવવાનો જ્યારે પ્રયત્ન કરી રહી છે ત્યારે પોતાનો જે સત્ય બહાર ના આવી જાય તેના ઉપર ઢાક પીછોડો કરવાનો જે પ્રયત્ન છે તે આ પાલિકા અધિકારીઓ છે તે કરી રહ્યા છે. ત્યાં સુધી કે આવા અધિકારીઓને જાણે પાલિકા કમિશનર જાતે પ્રોત્સાહન કરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એ જ કારણ છે કે આજે જ્યારે આ બંધબારણે બેઠક ચાલી રહી હતી અને મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓને પણ અંદર પ્રવેશ આપવાથી મનાઈ કરી દેવામાં આવ્યું અને માર્શલના ધામા છે તે ઉતારી દેવામાં આવ્યા છે. બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે ન્યૂઝ રૂમથી વિકાસ જોડાઈ ગયા છે. વિકાસ, અહીંયા પ્રવેશવામાં એસએમસીની અહીંયા બેઠક મળે છે આ કથિત નકલી ડિમોલેશનના મુદ્દે, પણ અહીંયા મીડિયાને જ પ્રવેશવા દેવામાં નથી આવતું અને એ રૂમની બહાર પોલીસ ગોઠવી દેવામાં આવે છે. શું છુપાવી રહ્યું છે મહાનગરપાલિકા? અહીંયાથી દેખાય છે કે સુરત એસએમસી એના અધિકારીઓ કેવી રીતે મીડિયાના સવાલથી ડરી રહ્યા છે કારણ કે એમના પેટમાં જ પાપ છે. પહેલા તો તમે જોયું કે 13 દિવસે એમના જે એડિશનલ સિટી એન્જિનિયર છે આશિષ નાયક સાહેબ
એ સ્ક્રિપ્ટેડ વિડીયો રિલીઝ કરે છે. જી હા, હું અહીંયા જવાબદારીપૂર્વક કહી રહ્યો છું, કારણ કે ગુજરાત ફર્સ્ટના તમામ પ્લેટફોર્મ પર એમનો વિડીયો ઉપલબ્ધ છે. તમે વિડીયો સાંભળજો. સાહેબ સામે એક સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે, પૂરેપૂરીને સ્ક્રિપ્ટમાં તમે શબ્દો પકડો. સાહેબ ક્યાંય ડિમોલેશનનું નામ લેતા નથી, કારણ કે ખચકાઈ રહ્યા છે. અને શું કહે છે આશિષ નાયક સાહેબ કે રસ્તો ખુલ્લો કરાવવા માટે અમારી ટીમ ગઈ હતી. રસ્તો ખુલ્લો કરાવો એટલે શું, ત્યાં જે પ્રોજેક્ટ છે એના માટે તમે ત્યાં પહોંચ્યા હતા? કશું જ બોલવા તૈયાર નથી. જ્યારે તમે જુઓ કે મીડિયા આ વિડીયો બાદ સવાલ પૂછવા પહોંચી, તમામ પત્રકારો, ન માત્ર ગુજરાત ફર્સ્ટ પરંતુ તમામ જવાબદાર જે મીડિયા હાઉસ છે એમના પત્રકારો ત્યાં પહોંચ્યા હતા. અને જ્યારે જેવા પત્રકારોને જોયા, એન્જિનિયર, અધિકારીઓ તમામ એમણે ઊભી પૂછડીએ ભાગવાનો પ્રયત્ન કર્યો. અને વચ્ચે શેલ્ટર કોને રાખી રહ્યા છે? પોલીસ કર્મીને વચ્ચે ઉભા રાખી દીધા, માર્શલને ઉભા રાખી દીધા અને કોન્ફરન્સ રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો છે. પણ સાહેબ તમે અહીંયાથી ભાગી જશો, પણ એમાંથી તમે છટકી નહીં જાઓ, જવાબદારીમાંથી તમે નહીં ભાગી શકો. કારણ કે જો તમે એમ કહી રહ્યા છો, કારણ કે આશિષ નાયકના શબ્દો છે કે એસએમસીએ જે કર્યું તે બધું સાચું છે, એસએમસીએ આમાં કશું જ ખોટું નથી કર્યું. જો સાહેબ તમે ખોટું નથી કર્યું તો તમને 12 દિવસ કેમ લાગી ગયા જવાબ આપતા? જો તમે ખોટું નથી કર્યું તો સંકલન સમિતિની બેઠકમાં જ્યારે સત્તા પક્ષના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ સવાલ પૂછ્યો મ્યુનિસિપલ કમિશનરને એમ નાગરાજનને કે સાહેબ ડિમોલેશન કેમ કર્યું, ત્યારે કમિશનરે કેમ કહ્યું કે કોર્પોરેશને ડિમોલેશન કર્યું જ નથી. જો તમે એમ કહી રહ્યા છો કે કોર્પોરેશને કશું જ ખોટું નથી કર્યું તો તમને આટલો વિલંબ કેમ થાય છે? જો તમે એમ કહી રહ્યા છો કે એસએમસીએ કંઈ ખોટું નથી કર્યું તો તમારા જ કાર્યપાલક ઇજનેર રામજીવાલા એમણે કેમ કહ્યું મીડિયાને કે અહીંયા એસએમસીનું કંઈ લેવા દેવા જ નથી? કેમ તમે કશું બોલવા તૈયાર નથી? એમ એટલે અહીંયા દેખાઈ રહ્યું છે કે તમે કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તમારાથી કંઈક ગોટાળો વળી ગયો છે. અને જે સમિતિની રચના કરવામાં આવી છે એમાં પણ તમે જુઓ, ગણના ભુવા અને ગણના ડાકલા, એમાં જે લોકો સામે આક્ષેપ છે કદાચ એ લોકો શું આ તપાસ સમિતિમાં છે એ સવાલ પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે. અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે કંઈક દાળમાં કાળું છે, કંઈક છુપાવવાનો પ્રયત્ન થયો અથવા તો કંઈક ગડમથલ થઈ ગઈ છે. એટલા માટે તમે જુઓ આ એસએમસીના અધિકારીઓ જે શુરા સાબિત થતા હોય છે, અનેક પ્રેસ કોન્ફરન્સ કરવામાં નાની નાની વાતમાં પ્રેસ કોન્ફરન્સ કરવા આવી જાય છે. પણ અહીંયા તમે જુઓ કે એક મિનિટનો વિડીયો રિલીઝ કર્યો અને જ્યારે પત્રકારો સવાલ પૂછી રહ્યા છે એમને તો કોન્ફરન્સ રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો અને ત્યાં દરવાજાની અંદર ચૂપચાપ બેઠા છે અને મિટિંગોના નામે ધતિંગ શરૂ કર્યા છે. અને વચ્ચે ત્યાં પોલીસની મદદ લેવામાં આવી રહી છે. ભાઈ આ ક્યાં તમારે કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તો તમે પોલીસને ત્યાં ઉભી રાખી? ત્યાં એસએમસીની જો કચેરી છે ત્યાં પત્રકારો તો એમની રોજ વર્ષોથી અવર જવર હોય છે, તમારે તો ફ્રેન્ડલી બિહેવિયર હોય છે મીડિયા સાથે, તો પછી કેમ હવે આ કિસ્સામાં તમે ડરી રહ્યા છો? કારણ કે તમે જ્યારે 12 દિવસ જ્યારે મીડિયાએ તમને અરીસો બતાવ્યો, તમને એ આઈનો બતાવ્યો, એટલા માટે તમને ખટકી રહ્યું છે. અને એટલા માટે જ તમે હવે એવું કહી રહ્યા છો કે ભાઈ મીડિયામાં ખોટા અહેવાલ, અહીંયા તમારા કારણે આ બધી ગેરસમજ થઈ છે. તમારે જો ડિમોલેશન થયું છે 30 જૂનના રોજ, 30 તારીખે જો ડિમોલેશન થાય છે તો એ દિવસ એ સમયગાળા દરમિયાન કેમ કોર્પોરેશનના એક પણ અધિકારી જવાબ આપવા ના આવ્યા? કેમ ત્યારે તમે કોઈ વિડીયો રિલીઝ ન કર્યો? એટલા માટે ગેરસમજ ઊભી થાય છે. અને આમાં દીવા જેવું સત્ય છે કે કંઈક તો તમે છુપાવી જ રહ્યા છો. કોઈ સીધી રીતે ક્યાં છે મ્યુનિસિપલ કમિશનર, ક્યાં છે મેયર? કોઈ બોલવા તૈયાર છે ખરા? ક્યાં છે એમના કાઉન્સિલરો? કોઈ બોલતા નથી, બધા ચૂપચાપ છે. વાર તહેવારે જ્યારે કોઈ એમને કોઈ વાતનો જશ લેવાનો હોય તો સામે ચાલીને આવી જાય છે, સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ મૂકવામાં આવે. પણ આ ડિમોલેશન બાબતે કેમ તમે તમારા મોઢામાં મગ ભરાઈ ગયા છે એ દર્શાવે છે કે કંઈક તમે છુપાવી રહ્યા છો. જો કે છે છેલ્લી ઘડી સુધી અમે તમામ સવાલ પૂછતા રહીશું, ભલે તમે દરવાજા બંધ કરી દો પણ અમારા સવાલ તો તમારા સુધી પહોંચશે જ. જ્યાં સુધી તમે એ જવાબ નહીં આપો ત્યાં સુધી પૂછતા રહીશું. માટે જ લાગ્યો કારણ કે સ્ક્રિપ્ટ લખવામાં વાર થઈ રહી હતી. 30 જૂને ડિમોલેશન કરી દેવામાં આવે છે ત્યારે રામજીવાલા એમ કહેતા હોય છે કે ડિમોલેશન અમારા તરફથી નથી કરવામાં આવ્યું. અને ત્યારબાદ આશિષ નાયક સ્ક્રિપ્ટ લઈને આવે છે અને કહે છે કે બિન અધિકૃત મીડિયા કર્મીઓ દ્વારા જે ભ્રામક વાતો ફેલાવવામાં આવી હતી એ ખોટી છે. શું ભ્રામક વાતો? ભાઈ સામે આવો અને કહો. આટલા ટાઈમ પછી તો સામે આવે છે અને પછી કહે છે કે ભૂતિયા ડિમોલેશન નથી, અમે કર્યું હતું. ડિમોલેશન કર્યું છે તો અત્યાર સુધી ક્યાં હતા? અસલમભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. અસલમભાઈ, મીડિયા કર્મીઓ છે સત્ય સામે લાવતા હોય છે અને મીડિયા કર્મીઓને જ આ મીટિંગ ચાલી રહી છે ત્યાં જતા અટકાવવામાં આવે છે. શું કશું અંદર રંધાઈ રહ્યું છે? સત્ય છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું લાગી રહ્યું છે આપને?
આ જે નાસીરનગરનું વિવાદી ડિમોલિશન સુરત મહાનગરપાલિકાના પોલીસના મેળા પીપળામાં બિલ્ડરના લાભાર્થે કરવામાં આવ્યો, અમે શરૂઆતથી કહેતા હતા કે આ ડિમોલિશન મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ઉભા રહીને કરાવ્યા અને એમાં મીડિયાનો અમને પૂરો સહકાર મળ્યો. તમામ મીડિયા મિત્રોએ એ મુદ્દાને બરાબર ધ્યાનથી સ્થળ તપાસ કરી સ્થળ પર જે વાસ્તવિક પરિસ્થિતિ હતી એ જોઈને અને મીડિયા મિત્રો એ મુદ્દાને જગ જાહેર કર્યા, ચલાવ્યા લોકોના ન્યાય માટે, ગરીબોના ન્યાય માટે. અને જે દિવસે ડિમોલિશનનો દિવસ હતો એ દિવસ એ નાસિરનગરના વસાહતીઓ માટે કાળો કેર દિવસ હતો, સુરત શહેર માટે કલંકિત દિવસ હતો. અને એટલા માટે આ શબ્દોનો ઉપયોગ કરવો પડે છે કે મહાનગરપાલિકાએ 1 જૂનના રોજ જ અમને એમ કીધું હતું મ્યુનિસિપલ કમિશનરે, જેના એડિશનલ સિટી ઇન્જિનિયર છે ને જે ઝોનના એ ટાઈમે ચાર્જમાં હતા મહેશ ચાવડાએ, ઝોનલના કાર્યપાલક ઇજનેર જયંત જીવન રામજીવાલાએ, કે આ ડિમોલિશન સાથે સુરત મહાનગરપાલિકાને કોઈ લેવા દેવા નથી, અમે નથી કર્યું, અમે તો રોડ માપણી કરવા માટે ગયા હતા. ત્યારે જ અમને શંકા ગઈ કે આમાં કંઈક વધારે પડતું રંધાઈ રહ્યું છે અને કોકને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. લેકિન આ આખા સમગ્ર પ્રકરણમાં આ બધાના હાથ કાળા છે. આ કોલસાની દલાલીમાં કાર્યપાલક ઇજનેર હોય, એડિશનલ સિટી ઇજનેર હોય, ઝોનના વડા હોય, પણ આ કથિત ડિમોલિશનનો સમગ્ર મામલો છે તે મીડિયાએ ઉજાગર કર્યો છે, મીડિયા સામે લાવી છે કે બે અધિકારીઓ છે તે વિરોધાભાસ નિવેદન આપે છે. કથિત રીતે કહી શકાય ડિમોલિશન કહેવામાં આવ્યું છે, નકલી ડિમોલિશન છે. વિકાસ, આપ સતત આ માહિતી ટ્રેક કરી રહ્યા છો, પરંતુ અત્યારના જે દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે, મીડિયા કર્મીઓને રીતસરના અટકાવવામાં આવી રહ્યા છે, જાણે કે કોઈ ટોળું અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરતું હોય તે પ્રકારે પોલીસ તેમને અટકાવી રહી છે. સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઉપરથી મીડિયા કર્મીઓને અટકાવવામાં આવી રહ્યા છે. શું આ મીડિયા કર્મીઓ સાથે આ વર્તન યોગ્ય છે? બિલકુલ, અત્યારે તું ફક્ત એ જ કહે છે, ફિલ્મનો ડાયલોગ છે ને, એ ડર મુझे અચ્છા લગા. તમે જો કે પોલીસ કર્મીની તમારે અહીંયા જરૂરિયાત, એમની મદદ તમારે લેવી પડે છે. કેમ? કારણ કે તમારી પાસે કોઈ જવાબ નથી. જ્યારે મીડિયા તમને સીધો સવાલ પૂછે છે, સાહેબ કે શું આમના તમે નોટિસ આપી હતી ખરા? શું આ ડિમોલિશન થયું એ કાયદેસર છે ખરા? શું ભૂતિયા ડિમોલિશન થયું? મારે ફક્ત જવાબ આપવાનો છે. આમાં કોઈ એવું મોટું સાયન્સ નથી. આમાં તમારે સરળ, તમારી જોડે બધા જ ડોક્યુમેન્ટ છે. જો આશીષ નાયક એમ કહેતા હોય કે ભાઈ આમાં કોર્પોરેશને કશું જ ખોટું નથી કર્યું, અહીંયા કેટલાક લોકો ભ્રામક માહિતી ફેલાવે છે, તો સાહેબ અમે અજ્ઞાની છીએ, તમે અમને જ્ઞાન પીરસો. સાહેબ તમે અમારી અજ્ઞાનતા દૂર કરો, અમે તો ઈચ્છીએ છીએ, તો શું કામ તમે પોલીસનું શેલ્ટર લઈ રહ્યા છો? જો તમારી પાસે સત્ય છે, જો તમે કશું ખોટું નથી કર્યું, તમારી જોડે છુપાવવા લાયક છે નહીં, તો કેમ પોલીસની પાછળ તમે છુપાઈ રહ્યા છો? અહીંયા એવું તો છે નહીં કે પત્રકારોના હાથમાં એ મશાલ છે, એ સવાલની મશાલ છે અને એના હથિયાર નથી કોઈ. એ જે બૂમ માઇક લઈને આવી રહ્યા છે એ એના માધ્યમથી સવાલ પૂછે છે, તો કેમ તમે પોલીસ, તમારી પર કોઈ મારામારી કરવાનું નથી કે ના તમારી જોડે કોઈ હાથાપાઈ કરશે, તમને ફક્ત સાહેબ સૌમ્ય ભાષામાં અમારા પત્રકારો સવાલ પૂછશે. અને ફરી એકવાર અમે આહવાન પણ કરીએ છીએ સાહેબ કે તમે આવો સામે, તમે સમક્ષ આવો, કારણ કે તમારી પોતાની ક્રેડિબિલિટી પર સવાલ થઈ રહ્યો છે, તમારી ઇમેજ ખરડાઈ રહી છે કે શું એસએમસી નું આવું ધુપ્પલ તંત્ર ચાલી રહ્યું છે કે 14 દિવસ થઈ જાય છતાં પણ અંધારામાં ફીફા ખાંડ્યા કરે, કોઈ કશા જવાબ ન આપી શકે. આખરે આમાં નેશનલ લેવલના સમાચાર થઈ ગયા છે. તમને ખબર છે કે રાષ્ટ્રીય મીડિયા પણ હવે સુરતનો આ કિસ્સો કવર કરી રહી છે. ક્યાં સુધી લીપાપોથી કર્યા કરશો? ક્યારેક તો તમે જવાબ આપવો જ પડશે ને, કે હજુ પણ તમે એક ગણિત જે રીતે આજે સુવ્યવસ્થિત રીતે જે એડિશનલ સિટી એન્જિનિયર આશીષ નાયક સાહેબ આવ્યા અને એમણે જે 1 મિનિટનો સ્ક્રિપ્ટેડ જવાબ આપ્યો, શું હવે આગળ મીડિયાને શું આપવું એના માટેની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. પણ એની સાથે સાથે મેં જે બીજા શબ્દો પકડ્યા, એમણે પહેલી વાર મેં એવું જોયું કે કોર્પોરેશનના અધિકારી પોલિટિકલ વાત કરે. કોર્પોરેશનના અધિકારી આશીષ નાયકે એમ કહ્યું કે કેટલાક લોકો પોતાના રાજકીય લાભાર્થે આ રીતના નિવેદન આપે છે અથવા તો ખોટો મેસેજ આપે છે. તમે ક્યારે જોયું કે અધિકારી આવા નિવેદન તો રાજકીય પક્ષના લોકો આપતા હોય છે, પણ અધિકારી કેમ આવા નિવેદન આપવા લાગ્યા? અને સત્તા પક્ષના ધારાસભ્ય, હું ચલો કોંગ્રેસને બાજુમાં મૂકું છું, અત્યારે ભાજપના કતાર ગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા એ કેમ દમખમથી બેઠા છે? એમને તો ખબર છે કે અહીંયા તો એસએમસીમાં ભાજપની સત્તા છે, ગુજરાતમાં ભાજપની સત્તા છે, અને એ ધારાસભ્યની રૂએ જો
સવાલ ઉઠાવે છે તો એનો તો જવાબ આપી દો. ચલો, વિપક્ષ આમાં રાજનીતિ કરતું હોય તો શું સત્તા પક્ષના ધારાસભ્ય એ પણ રાજનીતિ કરે છે? અને જો રાજનીતિ કરનાર લોકો, તમને ખબર છે અધિકારી સાહેબ, તમને કહું છું, તો તમે એને ખુલ્લા પાડો. તમે આટલે સુધી આવી ગયા છો, પોલિટિકલ નિવેદન જો તમે આપો છો તો તમે એ પણ સ્પષ્ટતા કરો કે કયા એવા નેતાઓ છે, કોણ રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે એસએમસી ના નામે. એનો બિલકુલ ખુલાસો વિકાસ, પણ આમાં સાહેબ સવાલ તમારે એ થઈ કરવો રહ્યો જોઈએ. છે કે કોના ઈશારે આ સમગ્ર નકલીનો ખેલ ચાલી રહ્યો છે. થોડી જ ક્ષણોમાં હવે પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે આ તંત્રના અધિકારીઓ, જે અત્યાર સુધી મૌન થઈને બેઠા હતા. અત્યાર સુધી શું કામગીરી થઈ તેમને જાણ નહોતું, અત્યાર સુધી તેમને કોઈ લેવા દેવા નહોતા, પણ અત્યારે તેમને લેવા દેવા છે અને હવે થોડી ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તે માહિતી આપશે. 30 જૂને ડિમોલેશન થાય છે, પહેલા કહેવામાં આવે છે તંત્ર દ્વારા ડિમોલેશન નથી થયું, ત્યારબાદ આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ અધિકારી આશિષ નાયકે ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? મારા રિપોર્ટ એમને બોલવા દો. એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તે ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એટલે એ તો શું વાંધો છે? તમારી પાસે નથી તો એ એમને પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ રિપોર્ટ મળ્યું છે. સાહેબને પૂછ્યું વહીવટી પ્રક્રિયા કરવાનું હોય. અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. સાહેબ, 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. નાસિરનગરના લોકો છે, એમને નોટિસ આપવામાં આવી હતી સર. એ તપાસનો વિષય છે. કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા. કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારીઓ કહે છે મીડિયાનો પ્રેશર. ક્यों मीडिया की मदद कर रहा है? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએમસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએમસીએ નથી કર્યું. એ તપાસનો વિષય છે. ડિમોલિશન એના માટે તો સમિતિ બેઠાયેલું છે. આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો આજીવન ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચું અધિકારી માહિતી. જવાના છે તો કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો. 12 દિવસ બીજા છે. તમારો એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે સર? કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્ય પદ્ધતિ ચાલે. અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાવીને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ, તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશિષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. એ તપાસનો તમારી વિષય સોશિયલ છે. મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને, એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. એ તપાસનો વિષય છે. સાહેબ, એક સવાલ એક જ સવાલ છે. એક સેકન્ડ. સવાલ એક જ સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. એ ઝડપથી કરાવશે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે વિગત સાહેબ, મારી પાસે
પાસે જે રિપોર્ટ તમે કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું ચાલી સર, રહ્યું બંને તપાસ અધિકારી ચાલશે ત્યાં આપની જાણ બહાર જાય છે એજન્સી સરકારના ઘેરામાં છે. અત્યાર સુધી બંનેને શાંતિથી મને 1 મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે. ગેરકાયદેસર બાંધકામ આના ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછીને ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું બંને છે. અધિકારી સ્પોટ પર છે તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે. સસ્પેન્શન શા માટે? સાહેબ, આશિષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે, પ્રેશરાઇઝ કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર બ્લેમ સર, નથી એક કરી. સવાલ મારા મારો છે. દૃષ્ટિએ શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ. એ વાત તપાસ કેમ મકાન તોડો પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડે આ રીતે આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવા પડશે. તમે એમ જ કહેતા મને નથી ખબર. વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય. પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે. સાંભળો, બીજું પણ આપને કહું સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આ વિડીયો છે. વિકાસ બોલવાની સાહેબ. જેને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો, એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે. અને તપાસનો વિષય છે એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ, આપના અધિકારીએ એક મંતવ્ય, એક મિનિટ હું પૂછું તો આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે, અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી કર્યું. એ તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર, એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી ફાળવતી. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું. અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે, ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચનો અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે. અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી. અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં 2 અગત્યનું રજૂઆત અમે કરેલા છે. એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRની ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે. અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે, એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે. અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો. અને એમાં અત્યાર સુધી જે બનાવ બને છે એમાં કોર્પોરેશન તરફથી, અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું. અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને એ જ વિચાર કરી રહ્યા છે. તો સહકારની અપેક્ષા રાખું છું. અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું. અને શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને હું બતાવું છું. અને એ હાલનું છે, એ નિયમ મુજબ ચોક્કસ કરીશ. નિયમ મુજબ ચોક્કસ કરીશ. જેટલું વહેલામાં વહેલી તકે થશે. વહેલામાં વહેલી તકે. તો
15 દિવસ બાદ એમ નાગરાજન સાહેબ સામે આવે છે અને કહે છે મને નથી ખબર, એટલે હજુ પણ અધિકારીનું તો એ જ રટણ છે કે મને નથી ખબર. એક અધિકારી એક સ્ક્રિપ્ટેડ વિડીયો લઈને સામે આવે છે કે છે ભૂતિયા ડિમોલેશન નથી, અને એમ નાગરાજન સાહેબ સામે આવીને કહી રહ્યા છે કે મને નથી ખબર. એટલે હજુ પણ લોલમલોલ ચાલી રહ્યું છે. પોતાના જ તંત્રમાં શું ચાલી રહ્યું છે તેની કોઈ જાણકારી કોઈને નથી. વિકાસ, જે પ્રકારે એમ નાગરાજન સાહેબ આટલા સમય પછી પહેલીવાર મીડિયાની સમક્ષ આવે છે અને કહી રહ્યા છે કે મને નથી ખબર, એટલે કે હવે આશિષ નાયક સાહેબ સાચું બોલી રહ્યા છે, એમ નાગરાજન સાહેબ, કે પછી જે રામજીવાલા સાહેબ બોલ્યા હતા એ સાચું બોલી રહ્યા છે? આમાં તો 100% અહીંયા જે રીતે તપાસનો વિષય છે, આ જ એક અહીંયા સ્ટેટમેન્ટ વારંવાર કહેવામાં આવી રહ્યું છે. જે પ્રકારે કહી શકાય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીધા જ દ્રશ્યો, આ બેઠક રૂમની બહારના દ્રશ્યો. મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારબાદ મીડિયાની સમક્ષ આવ્યા અને મીડિયાની સામે આવીને એક કહી શકાય કે દરેક સવાલ પર એક જ રટણ રચવામાં આવી રહ્યું છે કે તપાસનો વિષય છે, તપાસ કરવામાં આવશે. પોલીસ કર્મીઓ મીડિયા કર્મીઓને જતા અટકાવ્યા અને ત્યારબાદ ફક્ત એક જ જવાબ આપ્યા. ધક્કા મુક્કી અહીં કરવામાં આવ્યા છે. ધક્કા મુક્કી મીડિયા કર્મીઓ અને મીડિયાનો રિસર્ચનો જે રસ્તો છે તે અહીં રોકવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા કચેરીની આ તસવીરો છે અને જોઈ શકાય છે કે અહીં આખો રસ્તો છે તે અહીં રોકી દેવામાં આવ્યો હતો અને મીડિયાને અહીં આ પ્રમાણે જે જોઈ શકાય કોલર પકડવામાં આવ્યો છે. અહીં મીડિયા કર્મીનો કોલર પકડવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકામાં પાર્સલની ગુંડા કોલર પકડવામાં આવી રહ્યા છે. ઝપાઝપીના આ દ્રશ્યો છે. અહીં માત્ર જ્યારે પ્રજાહિતના પ્રશ્ન પૂછવા માટે મીડિયા અહીં આવી ત્યારે પ્રથમ તો મીડિયાને જે અંદર જવાથી રોકવામાં આવ્યા અને જ્યારે નાસિરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપવાના બદલે જે પાલિકા કમિશનર પોતાની જવાબદારીમાંથી ભાગ્યા અને ત્યારબાદ જે માર્શલની આ ગુંડાગર્દી શરૂ થઈ. મીડિયાને રીતસર અહીં રોકવામાં આવી રહ્યા છે. રીતસર ગુંડાગર્દી હાલ માર્શલો દ્વારા કરવામાં આવી રહી છે. જાણે છૂટો દોર આપી દેવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે કોર્પોરેશન કચેરીમાં આજે માર્શલો મારામારી પર ઉતરી આવ્યા છે. અહીં મારામારી પર ઉતરી આવ્યા છે. ના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. જે કોલર પકડવામાં આવી રહ્યા છે. ઘર્ષણની સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. પોલીસ હાલ મધ્યસ્થી કરી રહી છે, પરંતુ એક રીતની ગુંડાગર્દી સુરત મહાનગરપાલિકામાં માર્શલોની જોવા મળી છે. આ માર્શલ નહીં પરંતુ જે અંદર ગુંડાઓ હોય તે પ્રકારનું વર્તન આજે સુરત મહાનગરપાલિકા કચેરીમાં હાલ જોવા મળી રહ્યું છે. મીડિયા કર્મીઓના કોલર પકડી અને ટપલી ડાવ કરવામાં આવ્યો છે. અહીં આ રીતની રીતસરની ગુંડાગીરી છે તે કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જાણે છૂટો દોર આપી દીધો હોય તે પ્રમાણે હવે આ માર્શલો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે અને મીડિયા કર્મીઓ જોડે અહીં જે ધક્કામુક્કી મારામારી છે તે હાલ કરી રહ્યા છે. તમામ આ એ જ માર્શલો છે કે જે વર્દીની આડમાં મારામારી પર ઉતર્યા છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની આ તસવીરો છે અને સુરત મહાનગરપાલિકા કમિશનર જે કાર્યવાહી કરવાના બદલે જાણે છૂટો દોર આપી દેવામાં આવ્યો અને
તેના કારણે મીડિયા કર્મીઓ જોડે અહીં મારામારી પર છે તે આ માર્શલો છે તે ઉતરી આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના આ દ્રશ્યો જોઈ શકાય છે તેમ કે આખી મીડિયા કર્મીઓ માટે ફોજ ઉતારી દેવામાં આવી છે. આખી ફોજ ઉતારી કે રીસર છૂટા હાથની મારામારી કરી રહ્યા છે. છૂટા હાથની મારામારી અહીં કરવામાં આવી રહી છે. પોલીસની હાજરીમાં આ માર્શલો ગુંડાગીરી પર ઉતર્યા છે. આ માર્શલો રીસર ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે અને મીડિયા કર્મીઓ જોડે રીસર જે મારામારી હાલ કરતા જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનો આ પરિસર છે અને જોઈ શકાય છે તેમ આ પરિસરની અંદર જાણે કાયદો અને વ્યવસ્થા એક બાજુએ મૂકી અને જે પાલિકાના માર્શલો છે તે ગુંડાગીરી પર ઉતર્યા છે. એટલે સીધો છૂટો દોર જાણે કોર્પોરેશન તરફથી જ આપવામાં આવ્યો છે તે પ્રકારની સ્થિતિ છે. આ જે ગાડી છે પાલિકા મેયરની ગાડી છે અને મેયરની ગાડી આગળ એક પત્રકારે ઉતરવું પડે ખૂબ જ શરમજનક બાબત છે. કોર્પોરેશનની કચેરીમાં રીસર માર્શલો જે ગુંડાગીરી પર ઉતરી આવ્યા અને ત્યારે જે મીડિયા કર્મીઓમાં પણ એક રોષ ફાટી નીકળ્યો જોઈ શકાય. અહીં તો આપણે જે માર્શલ ગુંડાગીરી કરી રહ્યા હતા તેને આપણે હાલ પકડવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે આ પ્રકારની ગુંડાગીરી. ભાઈ 2 મિનિટ હટી જા ભાઈ. મને કેમ માર્યો એ પૂછો ને. પેલા બ્લેક ટી-શર્ટ સાથે હતો ને એને મને કેમ માર્યો? પ્રેસનો વિડિયો છે. તમારા પ્રેસના જ વિડિયો હશે ભાઈ. મેં પુરાવા થોડી ભેગા કરવા બેસેલો જ. કેમ મને માર્યો કેમ? પણ મને કેમ માર્યો? પોલીસે નથી માર્યો, તમારી સાથેના લોકોએ માર્યો ભાઈ. મુખ્ય કચેરીમાં જે માર્શલ કહે છે મીડિયા કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો. મીડિયા કર્મીઓ માર મારે કે પછી પ્રજાના પ્રતિનિધિ બની અને પ્રજાને પડી રહેલી હાલાકી મુદ્દે જે પ્રશ્નો કરે ત્યારે સુરત મહાનગરપાલિકાની આ કચેરી નહીં પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિનું આજે નિર્માણ થયું છે. મીડિયા કર્મી ઉપર જ્યારે હાથ ઉપાડવામાં આવે અને શાસકો માત્ર જોઈ રહ્યા છે, શાસકો રીસરનો તમાશો જોઈ રહ્યા છે. ઉપર તમામ શાસકો ઉપસ્થિત છે, કમિશનર હાજર છે, ડેપ્યુટી કમિશનર હાજર છે, મેયર હાજર છે, છતાં પણ જે મીડિયા કર્મીઓ પર હાથ ઉપાડવામાં આવે તો આ બાબત ખૂબ જ શરમજનક બાબત છે. માત્ર મીડિયા કર્મીઓ છે તે નાસિરનગરના અસરગ્રસ્તોને ન્યાય મળી રહે તે માટે મીડિયા કર્મીઓએ પાલિકા કમિશનરને પ્રશ્ન કર્યો હતો અને આ પ્રશ્નનો જવાબ આપવાના બદલે જે પાલિકા કમિશનર કેમેરાથી જે દૂર ભાગતા નજરે પડ્યા અને ત્યારબાદ માર્શલોએ જે મીડિયાને રોકવાનો પ્રયાસ કરતા ધક્કામુક્કી થઈ અને ધક્કામુક્કી બાદ મીડિયા કર્મીઓ પર હાથ ઉપાડી અને રીતસર ગુંડાગીરી આચરવામાં આવી. જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે હવે સરકાર કઈ રીતે આ કડક કાર્યવાહી છે તે આ મામલે કરે છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.
વિકાસ, આ તો જાણે એવું જોવા મળી રહ્યું છે કે સવાલ પૂછવો પણ હવે ગુનો બની ચૂક્યો છે. જ્યારે મીડિયા કર્મી સવાલ પૂછે છે, શાસકો ભાગે અને પછી જે સુરક્ષા કર્મીઓ છે ગુંડાગર્દી પર ઉતરી આવે. બે વાત અહીંયા કરવી છે. એક તો મ્યુનિસિપલ કમિશનર કે એમનું મોઢું સિવાય ગયું છે, એમની જોડે કોઈ જવાબ નથી. પહેલા 5 જૂન જ્યારે પત્રકારો સવાલ પૂછ્યો હતો ત્યારે ઊભી પૂછડીએ ભાગ્યા હતા અને એ સેમ આજે પણ એવું થયું છે. 11 જૂનનો દિવસ, 6 દિવસ બાદ તમે મીડિયા સમક્ષ આવો છો અને ત્યારે પણ તમે સવાલોથી ભાગો છો. એટલું જ નહીં, પણ તમે એ સુરક્ષા કર્મીઓને એમને ઢાલ બનાવો છો અને સાથે સાથે મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અને એમાં તમે જે જોઈ રહ્યા છો એક મરૂન શર્ટ પહેરેલો જે વ્યક્તિ છે એ તો મીડિયા કર્મીઓ પર દંડો ઉગામવાનો પ્રયત્ન કરે છે. એટલે આવી તમે દમદાટી આપશો, તમે ગમે એટલી દમદાટી આપો પણ પત્રકારો સવાલ પૂછતા રહેશે, પત્રકારો ત્યાંથી હટશે નહીં. અને જેટલી તમે ઉગ્રતાથી આવશો, જેટલી તમે આક્રમકતાથી આગળ વધશો, અમે એટલી જ આક્રમકતાથી સવાલ પૂછીશું અને તમને ઉઘાડા પાડીશું. તમે ખેર ઉઘાડા તો પડી જ ગયા છો, પણ એ તમારી ચામડી જનતાની સમક્ષ પણ આવશે કે તમે કેવી જાડી ચામડીના છો કે બાર દિવસ થઈ જાય તમને ખબર નથી તો તમે ધૂળ પડી તમારા અનુભવ પર. કારણ કે એમ નાગરાજન એમ કહી રહ્યા છે કે નોટિસ કોણે આપી, શું થયું મને ખબર જ નથી. ફક્ત વાર્તાને વાર્તા કરી હતી. જ્યારે એમ નાગરાજન મ્યુનિસિપલ કમિશનરને સવાલ પૂછ્યો એવું કહેતા જોવા મળ્યા કે ભાઈ મને ખ્યાલ નથી કોણે નોટિસ આપી. એમને પૂછ્યું ડિમોલેશન કોણે કર્યું તો કે ખબર નથી, મને ખબર નથી. વાર્તા કરી અને એમાંથી પણ એ ભાગી ગયા. જ્યારે પત્રકારો શાંતિથી સવાલ પૂછી રહ્યા હતા, જો કે હવે એમ કહીને છૂટી ગયા. સાહેબ શું કહી રહ્યા છે કે ભાઈ 70 લાખની વસ્તી છે, એમાં આટલા બધા ઝોન છે, એમાં બધાને થોડી હું પરમિશન આપવા દે. સાહેબ અમે નથી કહેતા કે તમે દરેક જગ્યાએ પરમિશન આપવા જાઓ, પણ આ નાસિરનગરની પરમિશન કોણે આપી એ 12 દિવસમાં પણ તમે કાગળિયા શોધી નથી શકતા. તો તમારા પર ધૂળ પડે છે તમારી કામગીરી પર કે તમે આવી રીતે ફક્ત ને ફક્ત બચવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને મીડિયા પર પાછા દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કરે છો. અને હવે તમે પોઝિટિવિટીની વાત કરી રહ્યા છો. શું આ છે પોઝિટિવિટી કે જ્યાં તમે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમામ જે પત્રકારો છે એમને સલામ છે કે જે મજબૂતાઈથી ત્યાં ઉભા રહ્યા. અને કેટલાક એવા જે ગુંડાઓ છે એ સુરક્ષા કર્મીના વેશમાં કેટલાક એવા ગુંડા હતા કે જેમણે મીડિયા પર એ દંડો ઉગામવાનો પ્રયત્ન કર્યો અને દમદાટી આપી રહ્યા હતા કે ભાઈ આવી રીતે મારીશ, મારી તો બતાવો તમારામાં તાકાત હોય તો પછી કેવી તમારી હાલત થશે તમને ખબર છે. અત્યારે તો ઓલરેડી તમારા કપડા ઉતરી જ ગયા છે અને ઓર તમે જો ઉતારવા માંગો છો તો દંડો ઉગામો. તમામે તમામ મીડિયા કર્મી એકઠા થશે અને એક એક કાળા ચિઠ્ઠા તમારા બહાર આવશે. આવી સ્થિતિ સુરતની આખરે કોણે કરી નાખી છે એ તમામ જવાબદાર આ તમે જુઓ કે મ્યુનિસિપલ કમિશનર પાસે કોઈ જવાબ ન હોવાના કારણે એ ત્યાંથી રીતસરના ભાગી રહ્યા છે. ના કોઈ જવાબ છે. ને હજુ પણ તમે જુઓ અમારા જે પ્રતિનિધિ છે રાકેશ બ્રહ્મભટ્ટ એ પણ ત્યાં હતા. એમણે પણ જોયું આ એ જ વ્યક્તિ છે. જો ત્યાંનો ઓરિજિનલ એમ્બિયન્સ મળતો હોય તો આપણે એ પણ સાંભળીશું. સાથે સાથે તમે જુઓ એ જે વ્યક્તિ હતો કે એના કારણે જ આ માથાકૂટ થઈ, એને જ કદાચ કોઈની સાથે મારામારી પણ કરી અને ઉલટા ચોર કોટવાડ કોલ લાટે એવી રીતે પોલીસ કર્મી એમ કહેતો જોવા મળે. જે પણ હોય માર્શલ કે સુરક્ષા કર્મી એસએમસી ને એવું કહ્યું કે ભાઈ મને મારો, ભાઈ અમને શું કામ તમને મારવાની ઈચ્છા થાય. અહીંયા તમે એ જે લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એના કારણે આવી સ્થિતિ થઈ છે. આપણી સાથે રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, હવે શાંતિથી બધી વિગતવાર વાત સમજ્યું છે. પહેલા એમ નાગરાજન વિશે તો વાત કરી, પણ અહીંયા હાથાપાઈ શું થઈ હતી, કોણે માથાકૂટ કરી અને કયા એવા સુરક્ષા કર્મી હતા કે જેણે મીડિયા પર દંડો ઉગામવાનો પ્રયત્ન કર્યો? રાકેશ. બિલકુલ, નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે આજે પાલિકાની મુખ્ય કચેરી ખાતે જે પાલિકા કમિશનર અને અધિકારીઓ વચ્ચે બંધ બારણે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે જ્યારે મીડિયા પ્રશ્નનો જવાબ મેળવવા પહોંચી ત્યારે રાકેશ કન્ટિન્યુ કરો આપ. તો બિલકુલ જે પ્રમાણે પાલિકા કમિશનર જી હાલ સુરત મહાનગરપાલિકાની કચેરીના એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે પાલિકાની કચેરી આ છે તે જાણે માર્શલોનો અડ્ડો બની ગયો. માર્શલો છે તે જાણે રીતસરના ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. એકમાત્ર મીડિયા કર્મીઓએ એડિશનલ સિટી એન્જિનિયર જે છે તેમના પાસે પ્રશ્નનો જવાબ મેળવવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે
એડિશનલ સિટી ઇન્જિનિયરને પ્રોટેક્શન આપવાનું કામ માર્શલો દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મીડિયાએ પોતાનું બૂમ એડિશનલ સિટી ઇન્જિનિયર તરફ ઉગામ્યું તે દરમિયાન માર્શલો દ્વારા એકાએક મીડિયા જોડે ધક્કામુક્કી શરૂ કરી દેવામાં આવી. ત્યાં સુધી કે મીડિયાના કોલરો પકડી લેવામાં આવ્યા, દંડા વડે મારવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યાં સુધી કે દાદર ઉપરથી પણ ધક્કો મારી અને ફેંકી દેવામાં આવ્યો. એટલે જે પાલિકા કચેરી નહીં પરંતુ માર્શલોનો અસામાજિક તત્વોનો અડ્ડો આજે આ સુરત મહાનગરપાલિકાની કચેરી બની ગયો હતો, જ્યાં માત્ર સામાન્ય મીડિયા નાસિરનગરના અસરગ્રસ્તો જે અન્યાય સામે જે લડી રહ્યા છે તે અન્યાય સામે લડી રહેલા આ નાસિરનગરના અસરગ્રસ્તોને ન્યાય મળી રહે તે માટે મીડિયાની ટીમ છે તે કોર્પોરેશન ખાતે પહોંચી હતી અને તે દરમિયાન માર્શલોને જાણે સુરાતન ચડ્યું હોય તેમ આ માર્શલો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. ત્યારે જે કેમેરામેન જે બિલકુલ આભાર રાકેશ અમારી સાથે જોડાવા બદલ. તમે જુઓ કે ત્યાં કેટલી હાથાપાઈ થઈ હતી. અમારા જે પત્રકાર છે, અમારા જે કેમેરા પર્સન છે, એમને પણ કદાચ ઈજા પહોંચી છે, અમે કન્ફર્મ કરાવીએ છીએ. પણ તમે જુઓ કે આ લોકોની આ દાદાગીરી ક્યારે પણ નહીં ચલાવી લેવાય અને જે પણ એ સુરક્ષા કર્મીઓ છે એમને પણ સસ્પેન્ડ કરવાની અમે માંગ કરી રહ્યા છીએ કે તમે આવે કેવી રીતે અમારા પત્રકારો પર, અમારા કેમેરા પર્સન પર આવી રીતે તમે દંડો ઉગામી શકો અને અહીંયા તમે હાથાપાઈ કરી છે. શું એ પત્રકારો, શું અસામાજિક તત્વો છે ફક્ત એમનું કામ કરી રહ્યા છે? તમે જે રીતે કામગીરી કરી રહ્યા છો એ કામગીરી પત્રકારો કરી રહ્યા છે અને એમાં તમે જો આ રીતે એમ લોકોને વાલા થવામાં, એ કમિશનરને, મેયરને, ઉચ્ચ અધિકારીને વાલા થવામાં તમે કોના દુશ્મન થઈ રહ્યા છો? અહીંયા પત્રકારો સાથે મારામારી કરવાનો હક તમને કોણે આપ્યો? હવે તો તમે કેટલા બધા સવાલોનો મારો તમારી જોડે છે. અમને ખબર છે તમારી જોડે કે જવાબ પણ નહીં હોય, કારણ કે 13 દિવસ થઈ ગયા, આટલો મોટો કાંડ થઈ ગયો, 100 મકાન તૂટી ગયા અને તમે હજી પણ તપાસની વાત કરી રહ્યા છો. રાકેશ અમારી જોડે જોડાઈ ગયા છે ફરી એકવાર. રાકેશ, શું આપણા કેમેરા પર્સન કે તમારી સાથે મારામારીનો પ્રયત્ન થયો હતો? બિલકુલ સાચી વાત છે. માર્શલો આજે ગુંડાગીરી પર ઉતર્યા છે. કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા જાળવવાના બદલે જાણે મારામારી પર ઉતર્યા, જેમાં ગુજરાત ફર્સ્ટની ટીમના કેમેરામેન વિરલ વ્યાસને પણ નાની મોટી ઈજાઓ થવા પામી છે. જોઈ શકાય છે કે જાણે જે ધારદાર નખો મારવામાં આવ્યા હોય, ધક્કા મુક્કી કરવામાં આવ્યા હોય તે પ્રકારની તસવીરો છે તે આજે જોવા મળી રહી છે. જ્યારે મીડિયા કર્મીઓની ટીમ જ્યારે ત્રીજા માળેથી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન રીસરના હાથ વડે ધક્કા મારવામાં આવ્યા, કોલરો પકડવામાં આવ્યા, ત્યાં સુધી કે જે દંડો હતો એ દંડા વડે પણ જે હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. લાલગેટ પોલીસની ટીમ પણ જે મોજૂદ હતી અને તે દરમિયાન જ અહીં આ માર્શલોનું જે સુરાતન એકાએક જોવા મળ્યું હતું. આ પરિસરની અંદર શાસકો પણ હાજર હતા. શાસકોની હાજરીમાં એવું તો કેવું માર્શલોને સુરાતન ચડ્યું કે મીડિયા કર્મીઓ પર હાથ ઉપાડવા માટે મજબૂર બનવું પડ્યું. ત્યારે એક જે લોકલ ન્યૂઝ ચેનલના એડિટર કૌશિક પટેલ પણ હતા કે જેમને ધક્કો મારી અને ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારે અહીં જે પાલિકાની મુખ્ય કચેરી ખાતે અહીં કૌશિક પટેલ ઉપસ્થિત છે. સીધી તેમના જોડે વાત કરીશું કે તેમને કઈ રીતે જે મારવામાં આવ્યો હતો. કૌશિકભાઈ, શું જોયું આપણે અહીં? ગુંડાગીરી કયા પ્રકારની હતી? શાસકો અહીં હાજર હતા કે કેમ આ ઘટના બની? આ ઘટનામાં અધિકારીઓ અને પાલિકા બિલકુલ આપણી સાથે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. કાનાણી સાહેબ, અહીંયા પત્રકારો પર સીધી રીતે હુમલો થયો છે, અમારા જ કેમેરા પર્સન એની જોડે હાથાપાઈ કરવામાં આવી, આ કેટલું યોગ્ય? હવે એમનો અત્યારે ફોન કપાઈ ગયો છે, આપણે સાંભળી લઈએ કે રાકેશ છે ત્યાં પ્રતિનિધિ સાથે વાત કરી રહ્યા હતા, શું કહી રહ્યા છે રાકેશ એ પણ સાંભળીએ. જી બિલકુલ, ફરી કૌશિક પટેલ જોડે વાત કરીશું. કૌશિકભાઈ, શાસકો અહીં હાજર હતા, ઘટના બની ત્યાં? શાસકો બહાર ન હતા, અધિકારિક મિટિંગ હતી, તપાસ સમિતિની મિટિંગ હતી અને પાલિકા કમિશનર હાજર હતા, જેમાં ભૂતિયા ડિમોલિશન કાંડના સવાલો પૂછવામાં આવી રહ્યા હતા. સવારે જે 13 દિવસથી જે પાલિકા અધિકારીઓ ડિમોલિશન નથી કર્યું
તેના બુલબાંગ આંગી રહ્યા હતા અને અચાનક આજે આશીષ નાયકે સિટી ઇજનેરે સ્વીકાર્યું કે અમે ડિમોલિશન કર્યું છે. આ વિરોધાભાસને લઈને પાલિકા કમિશનરને સવાલ કરવાના હતા. એ સવાલો મીડિયા ના કરે એ માટે પહેલેથી જ જે રીતે વિપક્ષ પર દમનકારી નીતિ અપનાવવામાં આવે છે એવી જ મીડિયા સાથે અપનાવવામાં આવી અને માર્શલોનો તેમજ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અને જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યા ત્યાંથી અધિકારીઓ ભાગવા લાગ્યા અને એ સવાલો પૂછતા સમયે માર્શલોએ પત્રકારો સાથે ધક્કામુક્કી કરી અને જેમાંથી મોટી દુર્ઘટના ટળી છે. આપને કઈ ધક્કો મારી અને ફેંકી દેવામાં આવ્યો, શું છે, કઈ રીતે આપને ક્યાં ઈજા? મારી સહિત બીજા 3 પત્રકારો મારી માથે ઉપર પડી ગયા હતા અને એની સાથે માર્શલો પણ હતા. અને ધક્કામુક્કીમાં જે અનુભવ્યું છે તે ખૂબ જ ગંભીર છે. જીવ જાય તેવી ઘટના ને અંતિમ રૂપ જીવ જાય તેવી ઘટના બની હતી. માર્શલોનો વ્યવહાર કેવો? માર્શલોએ આજે મીડિયા સાથે ખૂબ ગંભીર રીતના, જેવા આપણે હિંસક રીતના આવ્યા હોય તેવું વર્તન કર્યું છે. મીડિયાઓના કોલર પકડ્યા, ચીમટા ભર્યા, લાતો મારી, ઢીકા મારી. આપણે મીડિયા કવરેજ કરવા આવ્યું હતું એને જનતાને જવાબ માંગે છે કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું? 14 દિવસનો સમય પસાર થવાયો, આજ દિન સુધી લોકો પાસે કોઈ પાસે જવાબ નથી. ડિમોલેશન કર્યું તો કોણે કર્યું? આ એક જ સવાલ મીડિયાનો છે. આ જ જવાબ. એક એવા વ્યક્તિ પણ છે જેમને નીચે બેસાડી દેવામાં આવ્યો, ટપલી દાવ કરવામાં આવ્યો હતો. આપનું નામ? ઉદય તન્ના. અહીંયા અમે એસએમસીએ અત્યારે આવેલા હતા. જે નિસારનગરની અંદરમાં જે ડેમોલેશન થયેલું છે, જે ગરીબ લોકોના જે ઘર છીનવી લીધા છે. આપના જોડે શું થયું? અત્યારે અમે અહીંયા આવેલા હતા ત્યારે કોન્ફરન્સ હતી, ત્યારે માર્શલ લોકોએ મને નીચે પછાડી ધક્કો મારી અને ઓછામાં ઓછા 8 થી 10 માર્શલ લોકોએ મને ઢીકા પાટુનો મૂંઢ માર મારેલો છે. અને અહીંયા વીજકા પણ ભરવામાં આવેલા છે, અહીંયા પણ નિશાન છે અને પાછળ પણ મારવામાં આવેલ છે અને જોરદારથી મૂંઢ માર મારવામાં આવેલો છે મને. સાંભળી શકાય છે અને સમજી શકાય છે કે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં જે માર્શલ તરીકેની ફરજ બજાવતા માર્શલો નહીં પરંતુ માર્શલની વર્દીની આડમાં જેને ગુંડાઓએ સ્વરૂપ આજે ધારણ કર્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે નિર્માણ પામી છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ, પોલીસ હાજર હતી. આપને તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ હદે અહીં આ માર્શલો જોઈ શકાય છે કે આ પ્રમાણે વિડીયોની અંદર માર્શલોની ગુંડાગર્દી કેદ થઈ છે. આપણે એ મોબાઈલ વિડીયો બતાવવા જઈ રહ્યા છે. આ મોબાઈલ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ પ્રમાણે ધક્કામુક્કી અને ઘર્ષણ છે તે ઊભું થયું હતું. ત્યારે મહિલા પત્રકાર પણ આપણા જોડે જોડાયા છે, તેમના જોડે પણ વાત કરીશું કઈ રીતની સ્થિતિ છે તે સર્જાઈ હતી. માર્શલોની જે આ ગુંડાગર્દીના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે સૌતબેન કઈ રીતની સ્થિતિ હતી? ત્યાં ઉપર પોલીસની સાથે માર્શલ જે છે સતત પોલીસ કર્મીઓને મારી રહ્યા હતા. દંડાવાળી પણ કરવામાં આવી છે, એના પણ વિડીયો છે. અને પોલીસની હાજરીમાં માર્શલ પણ મારી રહ્યા છે અને પોલીસ પણ મારી રહી છે. અને માત્ર અમારો પ્રશ્ન એટલો જ હતો કે ડિમોલેશન કોને કર્યું છે? 14 દિવસ થઈ ગયા છે તો આવી દાદાગીરી અહીં મુખ્યાલય ખાતે થઈ છે. તો માત્ર તપાસ અને તપાસના નામે નાસિરનગરના કથિત નકલી ડિમોલિશનને લઈને સમય પસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મીડિયા જ્યારે પ્રશ્નોનો જવાબ કરે છે ત્યારે મીડિયાના અવાજને દબાવી દેવાનો આજે સંપૂર્ણ રીતે પ્રયત્ન કરવામાં આવ્યો છે. મીડિયા એ ચોથો સ્તંભ છે અને આ ચોથા સ્તંભને પણ આજે કચડી દબાવી નાખવા માટેનો જે પ્રયત્ન થયો. ઈજાગ્રસ્ત હજી પણ કેટલાક જે વડીલ વયના વ્યક્તિ છે એમને પણ વાગ્યું છે, તેમના જોડે પણ વાત કરીશું. આપનું નામ? મારું નામ યાસીનભાઈ છે. કઈ રીતે આજે માર્શલોએ માર્શલે બહુ ખરાબ રીતે આજે પહેલી વખત હું જોયું એટલો વર્તન, બહુ ખરાબ વર્તન કર્યું. એવું નહીં કરવું જોઈએ. કે મારા હાથમાં તમે જોઈ શકો છો મારા બટન બી તોડી નાખ્યા છે. ખાલી એક સવાલ પૂછવા માટે એવી રીતે કરે. અમે તો મીડિયાવાળા ભાઈ હતા, એમાં એવી રીતે કર્યો છે. બિલકુલ ના વડીલ હોય કે પછી યુવા, કોઈ પત્રકારને અહીં બાકાત રાખવામાં આવ્યો નથી. માત્ર ગુંડાગીરી જ કરવી, સુરક્ષા વ્યવસ્થા જાળવવાની જે જવાબદારી આ માર્શલો પર છે તે માર્શલોના જે વર્દીની આડમાં જે સ્વરૂપ જોવા મળ્યું છે. જાણે સુરત મહાનગરપાલિકા અસામાજિક તત્વોને ભરતી કરવામાં આવ્યું હોય તે પ્રકારે આજે આ સ્થિતિ જોવા મળી હતી. ત્યારે માર્શલ જે અહીં ઉપસ્થિત છે, જે માર્શલના હેડ છે, તેમના જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે માર્શલનું આ વર્તન છે એ સાચી લેવાય. આપનું નામ?
આ કેટલું યોગ્ય કહેવાય? મને કર્યું અમે મને ખુદને ધક્કો માર્યો, મીડિયાએ મને ખુદને ઉતરતા હતા ધક્કો માર્યો. માર્શલોએ કઈ માર્યો કોઈ નથી, કઈ નથી, નથી કરી. મેં નીચે જ ઉતરતા હતા. મીડિયાના કોલર નથી. બિલકુલ સુરક્ષા આભાર રાકેશ, વ્યવસ્થા અમારી માટે સાથે જોડાવા બદલ. આગળ પણ તમારી પાસેથી વિગતો મેળવતા રહીશું. આપ ત્યાં કામગીરી કન્ટિન્યુ રાખજો.